તો ગુજરાતની બહાર વાત કરીએ તો આસામ, આંધ્રપ્રદેશમાં વરસાદી માહોલ જામ્યો છે। ગુવાહાટી અને વિજયવાડામાં તો ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી જ રહ્યો છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદથી રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। ગુવાહાટી છે, આંધ્રપ્રદેશ છે, વિજયવાડા છે, આસામ છે કે જ્યાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ હાલમાં વૈશાખ મહિનામાં જ ચોમાસાનો માહોલ જામ્યો છે અને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। તો ખાસ આસામ છે, આંધ્રપ્રદેશમાં વરસાદી માહોલ જામ્યો। આજે સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગુવાહાટી અને વિજયવાડામાં પણ હાલમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણી જે છે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે અને લોકોને એવું થઈ રહ્યું છે કે આ ઉનાળો ચાલી રહ્યો છે પછી ચોમાસું, કારણ કે હાલમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે।